વૈરાગ્ય 4 પ્રકારનો હોય છે. યતમાન વૈરાગ્ય, શમશાની વૈરાગ્ય. શમશાનમાં ગયા કોઈ સગા સંબંધીને મૂકવા ને ક્યારે રે આ તો કોઈનું નથી. છોકરા કર્યા 3 ને 3 કે મારા કયામાં નથી ને વહુઓ લઈને જુદા પડી ગયા. હું ડોહો લાકડી ટેકીને ચાલુ, સંસારમાં કોઈનું નથી. હાય ભગવાન, ક્યાં તો સંસાર. એ શમશાની વૈરાગ્ય, એને યતમાન કહેવાય છે. કોઈ પ્રસંગ આવ્યો એટલે સંસાર તુચ્છ લાગે, વળી પાછા હતા એવા દે ધમાધમ. ચૂંટણી માટે ઉભા રહ્યા અને હારી ગયા એટલે રાજકારણ હાવ નકામું લાગે, પણ બીજે ક્યાંક ચૂંટણી થતી હોય તો વળી પાછી બાયો તૈયાર. એ શમશાની વૈરાગ્ય. જય શ્રી કૃષ્ણ કેવું પડે હો, જય શ્રી કૃષ્ણ. અમુક પ્રસંગ આવ્યો એટલે વૈરાગ્ય આવે અને પછી પાછો એ પ્રસંગ પૂરતું વૈરાગ્ય પાછું શમી જાય. એને યતમાન વૈરાગ્ય કહેવાય. એ યતમાન વૈરાગ્યની અવસ્થામાં જો કથા, કીર્તન અને સત્કર્મ મળી જાય તો યતમાન વૈરાગ્ય વ્યતિરેક વૈરાગ્યમાં બદલાય. વ્યતિરેક વૈરાગ્ય એટલે કાંઈક છૂટે અને કાંઈક હજી રહે. થોડું છૂટે, હું હવે કે હવે નહીં જ ઉભા રહી, હું હવે કે બીડી નહીં જ પીએ, હવે ચા છોડી દીધી. ચાની ભોંજગળ, રોજ ચાની ભોંજગળ, મેં કપ ફેંકી દીધો કે હવે ચા મારે નથી પીવી. એવી રીતે અમુક દોષ તો જાય પણ અમુક દોષ રહે, એને યતમાન વ્યતિરેક વૈરાગ્ય કહેવાય. થોડાક દોષ જાય અને થોડીક ઈચ્છાઓ રહે. અને સત્સંગ ચાલુ મળે, કોઈ નામ જપ કે ગુરુ મંત્રનો સથવારો મળે તો એ વ્યતિરેક વૈરાગ્ય એકેન્દ્રિય વૈરાગ્યમાં બદલાય. એકેન્દ્રિય વૈરાગ્યમાં એટલે જોવાની લાલચ, સાંભળવાની લાલચ, સૂંઘવાની લાલચ, ચાખવાની લાલચ અને કામ વિકાર ભોગવાની લાલચ, એ બધી જ ઠંડી પડી જાય. પણ મનવા ભાઈ હજી સમાધિમાં જોડાય નહીં, મન હજી વશ થાય નહીં. જોવાનું, સાંભળવાનું બધું તુચ્છ લાગે કે જોઈને ક્યાં સુધી આંખોને કેટલું દેખાડ્યું. સાંભળીના ફિલ્મોના ગાના તો ચાલુ રહેશે પણ આ કોણ બહેરા થઈ જશે. આ ટીવીઓના દ્રશ્ય તો ચાલુ રહેશે પણ આંખોની રોશની ખતમ થઈ જશે. કંદોઈની દુકાને તો હલવાઈની દુકાને તો હલવા થતા રહેશે પણ અમારી લૂલી એક દિવસે પાછી બુઠી પડશે. મેં એક વાર્તા સાંભળી છે, કહી દઉં બોલો. દ્રાક્ષ અને કારેલાની મુલાકાત થઈ. બે અંદર લડાણા. દ્રાક્ષ કે હું કેટલી રૂપાળી, કેટલી સુવાળી, ચમનકા મેવા ચલે કરીને લોકો મને બિરદાવે છે અને કેટલી મીઠી મધુર જેવી છે, તું તો મુવા કડવો ઝેર જેવો. ત્યારે કારેલું કહે છે કે બેસી રે માસી, વધારે જો તને આરોગે ને તો ડાયાબિટીસ થાય ને મધુપ્રમેહ થાય ને ઇન્જેક્શનો ખાવા પડે. ત્યાં હું જઉં તો તારો પ્રકોપ દૂર થાય ને એને તંદુરસ્તી આપું. ભલે કડવો લાગુ છું પણ બીમારી દૂર કરવાનું સામર્થ્ય ધરાવું છું, અને તું મીઠી લાગે છે પણ મધુપ્રમેહનો રોગ આપે છે. એટલે જગતનો વ્યવહાર મીઠો લાગે પણ જન્મ મરણનો રોગ આપે છે, અને સાધનાનું કરેલું કડવું લાગે છતાં પણ ઈશ્વરની મુલાકાત કરાવી આપે છે. યતમાન વ્યતિરેક એકેન્દ્રિય, આ ત્રીજો વૈરાગ્ય. બહારનું આકર્ષણ તો મટ્યું પણ મનવા ભાઈ બેસે તો એક ઝોંકું આવી જાય, તંદ્રા આવી જાય, બગાસું આવી જાય. જગતનું તો કાંઈ જોઈતું નથી પણ મનવા ભાઈ અંતર્યામી ઈશ્વરમાં ડૂબકી મારતા નથી. એ વખતે થોડીક લાલચ હોય છે, આટલું થાય તો પછી નિરાતે ભજન કરું. આટલું પતી જાય ને, છોકરાને ઘેર છોકરો આવે ને એટલે નિરાતે ભજન કરું. જેના ખોળામાં રામચંદ્રજી રમ્યા છે, કૌશલ્યાજી રામ રાજ્યનો રાજા રામચંદ્રનો, ભગવાન રામચંદ્રનો ને પુત્ર રામચંદ્રનો, બધાનો મોહ અને ત્યાગ કરી, મોહ છોડી ત્યાગ કરીને એકાંતમાં ગયા છે. શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે, છતાંય પાછળથી મારી સીતાજી જો કીકો થાય તો સારું, એ ઈચ્છા હતી.
શ્રીંગી ઋષિએ કહ્યું કે તમે રાજપાટ છોડીને ભજન કરવા તો નીકળ્યા છો કૌશલ્યામાં, એકેન્દ્રિય વૈરાગ્યની અવસ્થા તો પહોંચ્યા છો, પણ હજી પાછળનું સ્મરણ છે કે ઋષિવર તમે સાચું કહો છો. ઋષિએ ધ્યાન ધરીને જોયું અને સીતાજી ગર્ભવતી થયા છે એ વાત સમાચાર કયા એટલે કૌશલ્યાજીનો મોહ દૂર થયો. રામાયણની સિરિયલમાં તમે જોયું હશે. એવી રીતે એકેન્દ્રિય વૈરાગ્ય એ ત્રીજી અવસ્થા છે, પણ થોડી પુરાની લાલચ હોય એ પ્રમાણે થોડીક મન ગડબડ કરી નાખે. એવી અવસ્થામાં જો કોઈ વ્રત લેવામાં આવે કે હવે લોંચ નહીં લઉં, હવે અમુક નહીં કરું, કોઈ નિયમ લેવામાં આવે જેને કહેવાય છે વ્રત નિયમ, એ નિયમ આપણી રક્ષા કરતો હોય છે. જો એ નિયમ લઈ લેવામાં આવે કે દરરોજે આટલી માળા કરવી, દરરોજે આટલા પ્રાણાયામ કરવા, દરરોજે આટલા પુસ્તકના પાના વાંચવા, દરરોજે આટલા કલાક મૌન લેવું અથવા મહિનામાં આટલા દિવસ મૌન રાખવું, એને કહેવાય છે કોઈ વ્રત નિયમ. જીવનમાં વ્રત અને નિયમ આવી જાય તો એ ત્રીજા નંબરનો વૈરાગ્ય ચોથા નંબરમાં પહોંચી જાય. એને કહેવાય છે વશીકાર. વશીકાર વૈરાગ્ય આવી જાય તો તમારું મન વશ થવા લાગે, અને મન થોડુંક વશ થવા લાગે તો તમારા જગતના કોયડા ઉકેલવા માટે તમને જે મજૂરી કરવી પડતી હતી એ હવે પૂજા ગૃહમાં ગયા ને પૂજા કર્યું કે જે ભગવાનની મરજી, ગુરુ મહારાજની મરજી, અને તમે બહાર ગયા એટલે તમારું કામ તૈયાર મળે. જે સાહેબ 17 ધક્કા ખવડાવતો હોય એ સાહેબ તમને આવકારે કે આવો આવો સહી કરી આપું, લો તમારા માટે કનેક્શન કરી આપું છું. એ તો 2000 મેં અમસ્તા માગ્યા હતા, હવે 2000 નહીં, 2 રૂપિયા મારે ના જોઈ, લઈ જાઓ. આવું બધું થવા લાગે. તમને લાગે કે અરે સાહેબને કોઈએ કહ્યું હશે કે નહીં, સાહેબનો સાહેબ એ અંતર્યામી પરમાત્મામાં તમારું મન 2-3 મિનિટ માટે વિશ્રાંતિ પામ્યું હશે, તેથી તમારા મનનો પ્રભાવ પ્રકૃતિમાં એ વ્યવસ્થા કરાવે છે. એને વશીકાર વૈરાગ્ય કહેવાય. એનાથી થોડીક ચમત્કાર કરવાની શક્તિઓ પણ આવે છે. 1906ની વાત છે. વશીકાર વૈરાગ્યને પ્રાપ્ત થયેલા કોઈ ફક્કડ સાધુ રામેશ્વર જવા માટે મુંબઈમાં ટ્રેનમાં બેઠા. ટ્રેનનો ઓફિસર સમજી ગયો કે આ બાવાની પાસે ટિકિટ બિકિટ નહીં હોય, અને પાછો ફર્સ્ટ ક્લાસમાં બેસે છે કે મહારાજ યુ હેવ ધ ટિકિટ. महाराज ने कहा टिकट विकेट क्या, हम टिकट विकेट नहीं रखता. तो नहीं रखता तो कैसे बैठोगे, गो अवे. बोले गो अवे कैसे, तुम नौकरी करते, तुम इतना घूमते तो हम भी भगवान की नौकरी करते, हम भी घूमेंगे. चलो ऑफिसर एंग्लो इंग्लैंड હતું, एंग्लो इंडियन हाइब्रिड. જય શ્રી કૃષ્ણ. આ શંકરી ગાય હોય છે ને, શંકર ગાય જેવું હતું. હવે તો સમજી ગયા ને. તે એને જરા વર્ણશંકર વ્યક્તિ હતો. તે સાધુની મહિમા શું જાણે, નિગ્રો સાધુની મહિમા શું જાણે. એને સાધુનું અપમાન કરી દીધું. ગાડીમાં ન બેસવા દે ત્યાં સુધી તો ચાલે, પણ હવે સાધુનું અપમાન થયું ને સાધુ કોઈ બ્રહ્મવેતા હતા નહીં, વશીકાર વૈરાગ્યમાં પહોંચેલા હતા, થોડીક રિદ્ધિ સિદ્ધિ હતી. સાક્ષાત્કાર જુદી અવસ્થા છે. સાધુનું અપમાન થયું એટલે સાધુએ જટા ખંખેરી, એ સાહેબ કા બચ્ચા તું कैसे गाड़ी में जाता है मैं देखता हूं. साधु बाहर पद्मासन लगा के जाके बैठा. ગાડીનો સમય થયો, વિસલ લાગી, ગાડીની બધી વ્યવસ્થા પેલી લીલી ઝંડીઓ થઈ, સીટીઓ પર સીટીઓ વાગી, પણ ગાડી ઉપડે જ નહીં. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ, 1.5 કલાક તાર કરવામાં આવ્યા, ટેલિફોન કરવામાં આવ્યા, સ્પેશિયલ ગેંગ આવી, સ્પેશિયલ ઓફિસરો આવ્યા, ગાડી પ્લેટફોર્મ કેમ નથી છોડતી. એવામાં એક આધ્યાત્મિકતામાં આગળ વધેલો સ્ટેશન માસ્તર એણે વિચાર્યું કે આ સાહેબે કોઈ સાધુનું અપમાન કર્યું છે ને કદાચ એ સાધુએ કંઈક કરામત નહીં કરી હોય. તપાસ કરતા સાધુ બહાર બેઠા, जैने वंदन करा कि बाप जी गाड़ी नहीं चल रही है. बोले गाड़ी कैसे चलेगी, फकीर को छोड़ के गाड़ी के बाप की ताकत है कि जाएगी. और साहब के बच्चे को बोलो चलाओ, अब गुड मैन 10 करो, अब जरा ढिंग ढोंग ढंग. ઓફિસરો સમજી ગયા કે હવે ઈચ્છા ન હોવા છતાં પણ પહેલો
એંગ્લો ઇન્ડિયન ઓફિસર આવ્યો કે બાપજી એક્સક્યુઝ મી પ્લીઝ, મને માફ કરો. ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં એક આખી સીટ બર્થ વ્યવસ્થા કરી આપી, હાર ચડાવ્યો, અગરબત્તી કરી અને કોન પકડીને माफी मांगी. એટલે बाबा जी के अच्छा गाड़ी देवी को कहो कि भगवान की दया से चलो लो करमंडल से पानी ले जाओ जरा छिटक दो. गाड़ी उपड़ी. 1906 માં એ વર્તમાન પત્રોમાં પણ એ ઘટના છપાઈ હતી. વશીકાર વૈરાગ્ય થાય એટલે તમારા મનનો સંકલ્પ તીવ્ર થાય તો જડ વસ્તુ પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ના કરી શકે. ફક્ત વૈરાગ્યનો આ પ્રભાવ છે. કૃષ્ણ કેટલી ઊંચી વાત કહે છે. યદા તે મોહ કલિલમ, મોહરૂપી કાદવમાંથી તમારી બુદ્ધિ નીકળે ને તો આ યતમાન વ્યતિરેક એકેન્દ્રિય અને વશીકાર વૈરાગ્ય તમને પ્રાપ્ત થઈ જાય. અને વશીકાર વૈરાગ્ય દ્રઢ થાય ત્યારે તમને આત્મ સાક્ષાત્કારનો દ્વાર ખુલતો દેખાય. મદ ભક્તિ લભતે પરામ. પછી એ 4 પ્રકારનો વૈરાગ્ય એટલે યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર, એને અપર વૈરાગ્ય કહેવાય. એ અપર વૈરાગ્ય પરિપક્વ થાય એટલે પર વૈરાગ્યનું પ્રાગટ્ય થાય. પર વૈરાગ્યનું પ્રાગટ્ય થતાં જ આત્મ સાક્ષાત્કાર થાય. મદ ભક્તિ લભતે પરામ. એટલે માનવીએ પોતાના ઉદ્ધાર માટે નિર્ણય કરવો જોઈએ કે આળસુ નથી થવું, વ્યર્થની ચેષ્ટા નથી કરવી અને શાસ્ત્ર વિરુદ્ધ મારે કર્મ નથી કરવા. પોતાને પ્રવૃત્તિમાં તો રાખવું જોઈએ અને સતચેષ્ટા કરવી જોઈએ. અને સતચેષ્ટા વ્યર્થ ચેષ્ટા કરતા સતચેષ્ટા સારી, અને સતચેષ્ટા કરતા નિષ્કામતા સારી, અને નિષ્કામતા આવી જાય તો નિરઅહંકારિતા લાવી સારી, અને નિરઅહંકારિતા આવી જાય ત્યારે યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર વૈરાગ્યમાં આપણી જગ્યા થઈ જાય. आलसी से तो कर्म करना अच्छा, कर्म करने की अपेक्षा निष्काम कर्म करना बढ़िया, निष्काम कर्म करने की अपेक्षा कर्ता भाव को हटाना और अच्छा है, और कर्ता भाव को हटाने की अपेक्षा अपने स्वरूप को पा लेना और ऊंची बात है.